વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી છે। વરસાદી માહોલ જામ્યો છે, જેમાં વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત સતત વરસાદી માહોલ જામ્યો। વલસાડ સહિત તાલુકામાં વરસાદ વરસ્યો તો જિલ્લાની નદી બે કાંઠે જોવા મળી છે। વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સતત વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી છે। અવિરત વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદથી પાણી પણ ભરાયા। સતત 16મા દિવસે વલસાડ જિલ્લાની અંદર મેઘમહેર યથાવત છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની વાત કરીએ તો કપરાડા છે, ધરમપુર છે, પારડી છે, ઉમરગામ છે, વાપી સહિત વિસ્તારોની અંદર હાલ મેઘમહેર યથાવત છે। વલસાડની અંદર વહેલી સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો જે રીતે દ્રશ્યો છે, જે રીતે વરસાદ પડી રહ્યો છે, ત્યારે નદીઓમાં પણ હવે નવા નીર આવી ચુક્યા છે। વલસાડ જિલ્લાની તમામ જે નદીઓ છે તે હાલ બે કાંઠે જોવા મળી છે। આપણે દ્રશ્યો બતાવી છે વાંકી નદીના દ્રશ્યો છે। વાંકી નદી ઉપર હાલ જે પ્રમાણે જે પરિસ્થિતિ છે તે પ્રમાણે આપ જોઈ શકો છો વાંકી નદીની અંદર પણ નવા નીર આવી ચુક્યા છે। અને સાથે સાથે ધરમપુર તેમજ કપરાડા વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે અહીં જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરવાની સમસ્યા પણ વધી જતી હોય છે। જો વધારે વરસાદ જો ધરમપુર જો કપરાડામાં રહેતું હોય તો વલસાડ જિલ્લાની અંદર વલસાડ શહેરની અંદર પાણી આવવાની પણ શક્યતા રહેતી હોય છે। પરંતુ મેઘરાજાની સતત બેટિંગના કારણે હાલ તો લોકોનું જનજીવન છે તે પ્રભાવિત બન્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।